વિચારો મિત્રો, એક કરોડોની મિલકતવાળી મહિલાનું અચાનક અવસાન થાય છે। એના સગા સંબંધીઓ મિલકત માટે ગીધની જેમ કાગડોળે રાહ જોતા બેઠા હોય છે, પણ જ્યારે મહિલાનો વકીલ વસિયત વાંચવા ઊભો થાય છે ત્યારે એ કંઈક એવું કહે છે કે બધાના હોંશ ઉડી જાય છે। વકીલ કહે છે કે માફ કરજો, પણ આ વસિયત ત્યાં સુધી નહીં ખુલે જ્યાં સુધી મને પેલો રિક્ષાવાળો નહીં મળી જાય। છે ને નવાઈની વાત, આખરે એક કરોડોની માલખણ અને એક સામાન્ય રિક્ષાવાળા વચ્ચે એવો તે શું સંબંધ હશે? એવું તે શું બન્યું હતું કે મહિલાએ પોતાની આખરી ઈચ્છામાં એક રિક્ષાવાળાને આટલું મહત્વ આપ્યું? તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ। શહેરનો એક મોટો વિસ્તાર, ત્યાં આવેલો એક આલિશાન બંગલો જેનું નામ હતું શાંતિ નિવાસ। આ બંગલામાં રહેતા હતા 65 વર્ષના સવિતાબેન। સવિતાબેન એટલે શહેરમાં બહુ મોટું નામ। એમની પાસે એટલી મિલકત હતી કે આવનારી 7 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે નહીં। પણ કહેવાય છે ને કે પૈસાથી બધું ખરીદી શકાય, પણ સાચો પ્રેમ અને સાથ નહીં। પતિના ગયા પછી સવિતાબેન સાવ એકલા પડી ગયા હતા। સંતાનમાં કોઈ હતું નહીં, બસ આખો દિવસ એ ઘરમાં એકલા રહીએ, નોકરો એમનું કામ કરે અને સવિતાબેન ભગવાનનું નામ લે। અચાનક એક દિવસ રાત્રે ઊંઘમાં જ એમણે અંતિમ શ્વાસ લઈ લીધા। કોઈ બીમારી નહીં, કોઈ તકલીફ નહીં, બસ ઊંઘમાં ને ઊંઘમાં જ ભગવાનના ધામમાં પહોંચી ગયા। સવિતાબેનના મૃત્યુના સમાચાર મળતા જ દૂર દૂરથી સગાવાલાઓ ભેગા થવા લાગ્યા। સવિતાબેનના 2 ભત્રીજાઓ હતા, રમેશ અને સુરેશ। બંને પોતપોતાના પરિવાર સાથે તાત્કાલિક આવી પહોંચ્યા। બહારથી તો બંને રડવાનું ખૂબ નાટક કરતા હતા। રમેશ તો છાતી કૂટી કૂટીને રડતો હતો કે મારા કાકી જતા રહ્યા, હવે મારું આ દુનિયામાં કોણ? સુરેશ પણ આંખમાં ડુંગળી ઘસી અને આંસુ કાઢતો હતો, પણ અંદરખાને બંનેના મનમાં એક જ ગણતરી ચાલતી હતી કે કાકીની આ કરોડોની મિલકત, આ મોટો બંગલો અને બેંક બેલેન્સ હવે આપણા જ નામે થવાના છે। અંતિમ સંસ્કાર પતી ગયા। 12માના દિવસે ઘરના દીવાનખાનમાં બધા સગાઓ ભેગા થયા। વાતાવરણમાં એકદમ શાંતિ હતી, પણ આ શાંતિ પાછળ એક લોભ છુપાયેલો હતો। બધાની નજર દરવાજા તરફ હતી ત્યારે જ ત્યાં સવિતાબેનના ખૂબ જ જૂના વકીલ મહેન્દ્રભાઈનો પ્રવેશ થયો। મહેન્દ્રભાઈના હાથમાં એક લાલ કલરની જાડી ફાઇલ હતી। આ ફાઇલ જોઈને રમેશ અને સુરેશના મોઢામાં પાણી આવી ગયું। બંનેની આંખોમાં ચમક આવી ગઈ। એ ફાઇલ બીજું કાંઈ નહીં પણ સવિતાબેનની વસિયત હતી। મહેન્દ્રભાઈએ પોતાની ખુરશી ઉપર બેસીને ચશ્મા સરખા કર્યા। બધા સગાવાલાઓ શ્વાસ રોકીને બેઠા હતા। રમેશે ધીમેથી પૂછ્યું કે વકીલ સાહેબ, કાકી તો હવે આપણી વચ્ચે નથી રહ્યા। એમના જ્ઞાનનું અમને બહુ દુઃખ છે, પણ એમની છેલ્લી ઈચ્છા શું હતી એ અમને જણાવી દો, જેથી અમે એમના આત્માની શાંતિ માટે એનું પાલન કરી શકીએ। સુરેશે પણ તરત જ સાથ પુરાવ્યો, હા વકીલ સાહેબ, અમે કાકીના ભત્રીજા છીએ, જે પણ હોય એ સીધે સીધું વાંચીને કહી દો। મિલકતનો જે પણ વહીવટ હોય એ આપણે પૂરો કરીએ। મહેન્દ્રભાઈએ બધાની સામે જોયું, એમણે ફાઇલ ખોલી, થોડી વાર અંદર જોયું અને પછી તરત જ ફાઇલ બંધ કરી દીધી। એમણે કડક અવાજમાં કહ્યું કે જુઓ ભાઈઓ, સવિતાબેને પોતાની વસિયત તો બનાવી છે, પણ એમણે આ વસિયત ખોલવા માટે એક શરત રાખી છે। રમેશ અને સુરેશ બંને એકસાથે નવાઈ પામીને બોલી ઉઠ્યા કે કેવી શરત? મહેન્દ્રભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સવિતાબેને આ વસિયતમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે જ્યાં સુધી પેલો રિક્ષાવાળો, જેનું નામ શંકર છે, તે અહીં રૂબરૂ હાજર નહીં થાય ત્યાં સુધી આ વસિયત કોઈની સામે વાંચવામાં નહીં આવે। અને સાંભળો, જો 7 દિવસમાં એ રિક્ષાવાળો શંકર અહીં નહીં આવે તો આ બધી જ મિલકત, આ બંગલો અને એક એક રૂપિયો સીધો અનાથાશ્રમમાં દાનમાં જતો રહેશે। આ સાંભળીને આખા ઓરડામાં સોપો પડી ગયો। રમેશ અને સુરેશના તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ। બંનેના ચહેરા જોવા જેવા થઈ ગયા હતા કે રિક્ષાવાળો? કયો રિક્ષાવાળો વકીલ સાહેબ? તમે આ શું બોલી રહ્યા છો? સુરેશે ગુસ્સા અને આશ્ચર્યથી પૂછ્યું। અમારી કાકી તો છેલ્લા 5 વર્ષથી ઘરની બહાર પગ પણ નહોતા મૂકતા। એ ક્યારેય રિક્ષામાં બેઠા જ નથી। એમની પાસે તો પોતાની ગાડીઓ હતી
તો પછી આ રિક્ષાવાળો વચ્ચે ક્યાંથી ટપકી પડ્યો? મહેન્દ્રભાઈએ પોતાની બેગ બંધ કરતા જવાબ આપ્યો, એ તો મને પણ નથી ખબર ભાઈ, પણ સવિતાબેને છેલ્લી ઘડીએ મને બોલાવીને આ વસિયતમાં આ શરત લખાવી હતી. હવે તમારી પાસે માત્ર 7 દિવસનો સમય છે. જો એ શંકર નામનો રિક્ષાવાળો નહીં મળે તો તમે આ બંગલો ભૂલી જાજો. હવે રમેશ અને સુરેશ માટે એક જ કામ બાકી હતું. આખા શહેરમાંથી ગમે એમ કરીને એ રિક્ષાવાળા શંકરને શોધવો. પણ આ શંકર હતો કોણ? સવિતાબેન જેવી કરોડોની માલકણ એક સામાન્ય રિક્ષાવાળાને કેમ આટલું બધું મહત્વ આપી ગઈ હતી? શું એ રિક્ષાવાળાએ સવિતાબેનને કોઈ વાતોમાં ફસાવ્યા હતા? કે પછી આની પાછળ કોઈ એવો ભેદ છુપાયેલો હતો જે હજુ સુધી કોઈના ધ્યાનમાં નહોતો આવ્યો? રમેશ અને સુરેશ હવે એ રિક્ષાવાળાની શોધમાં નીકળે છે, પણ એમને ક્યાં ખબર હતી કે આ શોધ એમને એક એવા સત્ય સુધી લઈ જવાની છે જે એમના હોંશ ઉડાવી દેશે. જો 7 દિવસમાં એ શંકર નામનો રિક્ષાવાળો ના મળ્યો તો કરોડો રૂપિયાની મિલકત હાથમાંથી જતી રહેવાની હતી. બંને ભાઈઓ જેઓ ક્યારેય એસી ગાડીમાંથી નીચે પગ નહોતા મૂકતા એ આજે ભર બપોરના તડકામાં રિક્ષા સ્ટેન્ડના ધક્કા ખાઈ રહ્યા હતા. શહેરમાં રિક્ષાવાળાઓની કોઈ કમી નહોતી. શંકર નામના જ ઓછામાં ઓછા 50 રિક્ષાવાળા હતા. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ પણ ગયો. બંને ભાઈઓએ આખા શહેરના રિક્ષા યુનિયનમાં તપાસ કરી, પણ જે પણ શંકર મળે એ સવિતાબેનનું નામ સાંભળીને ના પાડી દે કે ભાઈ અમે કોઈ સવિતાબેનને નથી ઓળખતા. ચોથો દિવસ આવી ગયો. રમેશ અને સુરેશ નિરાશ થઈ અને એક ચાની ટપરી ઉપર બેઠા હતા. સુરેશ માથું પકડીને બોલ્યો કે મોટા ભાઈ, મને તો લાગે છે કે આ કાકીએ મરતા મરતા આપણી સાથે રમત રમી છે. આવો કોઈ શંકર છે જ નહીં. એણે જાણી જોઈને વસિયતમાં આવું લખાવ્યું છે જેથી મિલકત દાનમાં જતી રહે. ત્યાં ચા બનાવતો એક વૃદ્ધ માણસ બોલ્યો કે શેઠ, તમે જે શંકરને શોધો છો એ કદાચ સરકારી દવાખાના પાસે ઊભો રહે છે. એનું નામ ભોલું છે. એ બહુ ભલો માણસ છે. આ સાંભળતા જ બંને ભાઈઓમાં જાણે જીવ આવ્યો. બંને તરત જ સરકારી દવાખાના પાસે પહોંચ્યા. ત્યાં એક ખૂણામાં એક સાધારણ થોડી જૂની થયેલી રિક્ષા ઊભી હતી. ખાખી શર્ટ અને પેન્ટ પહેરેલો એક 41 વર્ષનો માણસ પોતાની રિક્ષાને પ્રેમથી કપડું મારી રહ્યો હતો. એનો ચહેરો એકદમ શાંત અને આંખોમાં એક અલગ જ ઈમાનદારી દેખાતી હતી. આ એ જ શંકર હતો. રમેશે જઈને સીધા જ એના ખભા ઉપર હાથ મૂક્યો અને થોડા અહંકારથી પૂછ્યું, એ ભાઈ, તારું નામ શંકર છે? શંકરે નમ્રતાથી જવાબ આપ્યો, હા સાહેબ, મારું નામ શંકર છે. ક્યાં જવું છે તમારે? અમારે ક્યાંય જવું નથી, તારે અમારી સાથે આવવાનું છે. તું શાંતિનિવાસવાળા સવિતાબેનને ઓળખે છે? અમે એમના ભત્રીજા છીએ, સુરેશે વટ મારતા કહ્યું. શંકરના ચહેરા ઉપર મૂંઝવણ છવાઈ ગઈ કે સવિતાબેન, શાંતિનિવાસ? ના સાહેબ, હું કોઈ સવિતાબેનને નથી ઓળખતો. તમે કદાચ કોઈ બીજા શંકરને શોધી રહ્યા છો. રમેશ ગુસ્સે થઈ ગયો. અરે એમ કેમ નથી ઓળખતો? કરોડો રૂપિયાની માલકણ છે. એમના વકીલે તારું જ નામ આપ્યું છે. શંકર હજુ પણ ના પાડી રહ્યો હતો. ત્યારે સુરેશને અચાનક કંઈક યાદ આવ્યું. અરે પેલા મોટા બંગલાવાળા માજી, જેઓ હંમેશા સફેદ સાડી પહેરતા હતા. માજી શબ્દ સાંભળતા જ શંકરના હાથમાંથી કપડું નીચે પડી ગયું. એની આંખો પોળી થઈ ગઈ કે માજી, તમે મારા માજીની વાત કરો છો? એમને શું થયું છે? એ કેમ છે? શંકરના અવાજમાં એક અજબની ચિંતા હતી. રમેશે મોઢું બગાડતા કહ્યું, અરે એ તો 4 દિવસ પહેલા જ ભગવાનને પ્યારા થઈ ગયા, મરી ગયા એ. આ શબ્દો સાંભળતા જ શંકરના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એ સીધો જ ફૂટપાથ ઉપર ફસડાઈ પડ્યો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એક સામાન્ય રિક્ષાવાળો જેનો સવિતાબેન સાથે કોઈ લોહીનો સંબંધ નહોતો, એ રસ્તાની વચ્ચે બેસી અને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. માજી જતા રહ્યા, મને કીધા વગર જતા રહ્યા. એમણે તો મને વચન આપ્યું હતું કે મારી પત્નીના હાથની ખીર ખાધા વગર એ ક્યાંય નહીં જાય. હે ભગવાન, તે આ શું કર્યું? રમેશ અને સુરેશ તો આ દ્રશ્ય જોઈ અને દંગ રહી ગયા. બંને એકબીજાની સામે જોવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે. એક કરોડપતિ મહિલા જે ક્યારેય ઘરની બહાર નહોતી નીકળતી, એ આ રિક્ષાવાળાની પત્નીના હાથની ખીર ખાવાની વાતો ક્યારે કરતી હતી? આ બંને વચ્ચે આટલો ઊંડો પ્રેમ ક્યાંથી આવ્યો જે એમના સગા ભત્રીજાઓ પણ ક્યારેય નહોતા મેળવી શક્યા? રમેશે ખિસ્સામાંથી 10,000 રૂપિયાની નોટો કાઢી અને શંકર સામે ધરતા કહ્યું, જો ભાઈ, રડવાનું બંધ કર.
આ 10,000 રૂપિયા પકડ અને અમારી સાથે વકીલ પાસે ચાલ. તારે ખાલી ત્યાં જઈને ઊભું રહેવાનું છે. શંકરે આંસુ લૂછ્યા અને રમેશનો હાથ તરછોડી દીધો કે સાહેબ, તમારા આ કાગળિયા તમારા ખિસ્સામાં જ રાખો. માજી મારા માટે ભગવાન સમાન હતા. હું આવીશ, પણ તમારા પૈસા માટે નહીં, માજી માટે. પછી શંકર ઊભો થયો અને એણે પોતાની રિક્ષાની સીટ નીચે બનાવેલું એક ખાનું ખોલ્યું. એમાંથી એણે એક નાની જૂની લાકડાની પેટી બહાર કાઢી. પેટી ઉપર એક નાનું તાળું મારેલું હતું. શંકરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, માજીએ 2 વર્ષ પહેલા મને આ પેટી આપી હતી અને કહ્યું હતું કે શંકર, જ્યારે હું આ દુનિયામાંથી જતી રહું ત્યારે જ આ પેટી મારા વકીલ પાસે લઈ જાજે. આમાં મારી જિંદગીનું સૌથી મોટું સત્ય છુપાયેલું છે. રમેશ અને સુરેશની આંખો ફાટી ગઈ. લાકડાની પેટી, એમાં એવું તે શું હશે? હીરા, સોનું કે પછી મિલકતના કોઈ કાગળિયા? હવે વકીલની ઓફિસમાં શું થવાનું હતું? આ લાકડાની પેટી ખુલશે ત્યારે એમાંથી એવો કયો ભૂતકાળ બહાર આવશે જે સવિતાબેન આખી દુનિયાથી છુપાવતા હતા? અને આ રિક્ષાવાળા શંકરનો સવિતાબેન સાથે શું સંબંધ હતો? મહેન્દ્રભાઈની ઓફિસમાં આજે એક અજીબ શાંતિ હતી. રમેશ અને સુરેશના ચહેરા ઉપર લોભ સ્પષ્ટ દેખાતો હતો. એમની નજર શંકરના હાથમાં રહેલી એ લાકડાની પેટી ઉપર જ ચોંટેલી હતી. એમને મનમાં એમ જ હતું કે કાકીએ આ પેટીમાં કરોડોના હીરા અથવા કોઈ બેંક એકાઉન્ટની પાસબુક છુપાવી હશે. શંકર ધીમા પગલે વકીલની કેબિનમાં પ્રવેશ્યો. એના કપડાં સામાન્ય હતા, પણ એની આંખોમાં એક સચ્ચાઈ હતી. મહેન્દ્રભાઈએ શંકરને જોયો અને પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા. એમણે કહ્યું કે આવો શંકરભાઈ, સવિતાબેન હંમેશા તમારી જ વાતો કરતા હતા. મને ખાતરી હતી કે તમે ચોક્કસ આવશો. સુરેશથી હવે રહેવાયું નહીં. એણે અધીરાઈથી કહ્યું કે વકીલ સાહેબ, હવે આ રિક્ષાવાળો આવી ગયો છે, એની પેટી પણ આવી ગઈ છે, તો હવે જલ્દી પેલા કાગળિયા વાંચો અને વાત પૂરી કરો. અમારે બીજું ઘણું બધું કામ છે. મહેન્દ્રભાઈએ એક તીખી નજર સુરેશ ઉપર નાખી. પછી એમણે શંકર સામે હાથ લંબાવ્યો. શંકરે એ લાકડાની પેટી વકીલના હાથમાં મૂકી. રમેશ અને સુરેશ ખુરશીના છેવાડે આવી ગયા. એમના હૃદયના ધબકારા વધી ગયા હતા. વકીલ સાહેબે પોતાના ડ્રોવરમાંથી એક ચાવી કાઢી. આ ચાવી સવિતાબેને એમને 2 વર્ષ પહેલા આપી હતી. જેવી પેટી ખુલી, રમેશ અને સુરેશની આંખો ફાટી ગઈ. પેટીમાં કોઈ હીરા નહોતા, કોઈ સોનું નહોતું કે કોઈ મિલકતના કાગળિયા પણ નહોતા. પેટીમાં તો માત્ર 3 જ વસ્તુઓ હતી. એક જૂનો ફોટો, એક સુકાઈ ગયેલું ગુલાબનું ફૂલ અને હાથથી ગૂંથેલો એક જૂનો કાનટોપો. રમેશ જોરથી હસી પડ્યો કે આ છે તમારું રહસ્ય. કાકીનું મગજ ખરેખર છેલ્લે બગડી ગયું હતું. એક રિક્ષાવાળાને આવી કચરા જેવી વસ્તુઓ સાચવવા આપી અને તમે લોકો આને ખજાનો માની બેઠા. પણ શંકરની આંખો એ કાનટોપાને જોઈને છલકાઈ ગઈ. એણે 2 હાથ જોડીને માથું ઝુકાવી દીધું. મહેન્દ્રભાઈએ રમેશને કડક અવાજમાં કહ્યું, તમારી જીભ ઉપર કાબુ રાખો રમેશભાઈ. આ કોઈ કચરો નથી, પણ સવિતાબેનની જિંદગીની સૌથી કિંમતી મૂડી છે. હવે તમે બધા શાંતિથી બેસો. હું વસિયત વાંચવાનું શરૂ કરું છું. વકીલ સાહેબે પેલી ફાઇલ ખોલી અને વાંચવાનું શરૂ કર્યું કે હું સવિતાબેન પૂરા હોશ અને શાનભાનમાં મારી આ વસિયત લખી રહી છું. દુનિયાની નજરમાં હું બહુ અમીર છું. મારી પાસે બંગલો છે, ગાડીઓ છે, નોકરો છે, પણ સાચું કહું તો મારા જેવી ગરીબ સ્ત્રી આ દુનિયામાં કોઈ નહીં હોય. કારણ કે જ્યારે મને મારા પોતાના લોકોની સૌથી વધારે જરૂર હતી ત્યારે કોઈ મારી સાથે નહોતું. આ સાંભળીને રમેશ અને સુરેશના ચહેરા ઉપર થોડી શરમ આવી, પણ તેઓ ચૂપ રહ્યા. વકીલ સાહેબે આગળ વાંચ્યું. આજથી બરાબર 2 વર્ષ પહેલાની વાત છે. ચોમાસાનો સમય હતો. રાતના 8 વાગ્યા હતા અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. હું મંદિરેથી દર્શન કરીને મારી ગાડીમાં ઘરે પાછી ફરી રહી હતી. અચાનક રસ્તાની વચ્ચે એક સુમસામ જગ્યાએ મારી ગાડી ખોટકાઈ ગઈ. ડ્રાઈવરે બહુ કોશિશ કરી, પણ ગાડી ચાલુ જ ન થઈ. આજુબાજુ કોઈ દુકાન કે મકાન નહોતું. ગાઢ અંધારું અને ભયંકર વરસાદ. મેં ડરના માર્યા. મારા બંને ભત્રીજાઓ રમેશ અને સુરેશને વારાફરતી ફોન કર્યા. અહીં વકીલ સાહેબ થોડીવાર રોકાયા અને બંને ભાઈઓ સામે જોયું. બંને ભાઈઓ નીચું જોઈ ગયા. વસિયતમાં આગળ લખ્યું હતું. રમેશે ફોન ઉપાડીને કહ્યું કે કાકી, હું પાર્ટીમાં છું, અત્યારે નહીં આવી શકું, તમે કેબ કરીને આવી જાઓ. અને સુરેશે તો મારો ફોન જ કાપી નાખ્યો. હું એ અંધારી રાતમાં રસ્તા વચ્ચે એકલી ઊભી હતી. મને લાગ્યું કે આજે હું જીવતી ઘરે નહીં પહોંચું. પણ ત્યારે જ એ ધોધમાર વરસાદમાં એક રિક્ષા ત્યાં આવીને ઊભી રહી. શંકર અવાક થઈને સાંભળી ગયો હતો.
એ રાતની ઘટના એની આંખો સામે તરવરવા લાગી. એ રિક્ષામાંથી એક માણસ નીચે ઉતર્યો જે આંખો પલળી ગયો તો. એણે મારી પાસે આવીને જે કર્યું એણે મારી આખી જિંદગી બદલી નાખી. હવે સવાલ એ હતો કે એ વરસાદવાળી રાતે શંકરે એવું તે શું કર્યું હતું, એવું તે શું બન્યું હતું એ સુમસામ રસ્તા ઉપર, જેના લીધે સવિતાબેને પોતાના ભત્રીજાઓને પડતા મૂકીને એક અજાણ્યા રિક્ષાવાળાને આટલો પ્રેમ આપ્યો. અને પેટીમાં રહેલા એ ફોટા અને કાનટોપાનો આ વાર્તા સાથે શું સંબંધ હતો? સત્ય હજી પૂરું બહાર નહોતું આવ્યું, અને જે સત્ય બહાર આવવાનું હતું એ રમેશ અને સુરેશના પગ નીચેથી જમીન સરકાવી દેવાનું હતું. મહેન્દ્રભાઈનો અવાજ ઓફિસમાં ગુંજી રહ્યો હતો. રમેશ અને સુરેશ બંને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. વસિયતમાં લખેલા શબ્દો જાણે એમના મોઢા ઉપર તમાચો મારી રહ્યા હતા. મહેન્દ્રભાઈએ આગળ વાંચવાનું શરૂ કર્યું. એ રાતે જ્યારે મારા ડ્રાઈવરને પણ મદદ લાવવાનું કહી અને ભાગી જવું પડ્યું, ત્યારે હું ગાડીમાં એકલી ધ્રુજી રહી હતી. મને લાગ્યું કે આ ઠંડી અને વરસાદમાં હું નહીં બચું. ત્યારે ત્યાં એક રિક્ષા આવીને ઊભી રહી. એમાંથી શંકર નીચે ઉતર્યો. એણે મારી પાસે આવીને મને પૂછ્યું કે માજી, તમે અહીં એકલા કેમ છો? બહુ વરસાદ છે, ચાલો હું તમને ઘરે મૂકી જાઉં. શંકરે જોયું કે હું ઠંડીથી કંપી રહી હતી. એણે તરત જ પોતાની રિક્ષામાંથી એક કોરો રૂમાલ કાઢ્યો અને મને લૂછવો આપ્યો. એણે મને રિક્ષામાં બેસાડી અને શાંતિનિવાસ સુધી સુરક્ષિત પહોંચાડી. આ સાંભળતા શંકરની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. એ રાત એને બરાબર યાદ હતી. વસિયતમાં આગળ લખ્યું હતું, જ્યારે મેં ઘરે પહોંચીને શંકરને ભાડા પેટે ખુશ થઈ અને 5,000 રૂપિયા આપ્યા, ત્યારે એણે જે કહ્યું એ હું આખી જિંદગી ભૂલી નથી શકી. શંકરે 2 હાથ જોડીને કહ્યું હતું કે માજી, જો મારી સગીમાં વરસાદમાં ફસાઈ હોત તો શું હું એની પાસે ભાડું માગત? તમે મારા મા સમાન છો. આ પૈસા તમારી પાસે જ રાખો. બસ મને તમારા આશીર્વાદ આપજો. આ સાંભળીને હું અંદરથી ભાંગી પડી હતી. મારા ભત્રીજાઓ જેમનામાં મારું લોહી દોડે છે, એમણે મને વરસાદમાં મરવા માટે છોડી દીધી હતી, અને એક સાવ અજાણ્યા રિક્ષાવાળાએ મારી અંદર પોતાની માં જોઈ લીધી. રમેશ અને સુરેશ હવે ગુસ્સાથી લાલપીળા થઈ રહ્યા હતા. એમને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થવાના બદલે શંકર ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. સુરેશે અધવચ્ચ જ વકીલને રોકતા પૂછ્યું, અરે પણ આ પેટીનું શું? આ કચરા જેવી વસ્તુઓ કાકીએ એને કેમ આપી હતી? મહેન્દ્રભાઈએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારા ભત્રીજાઓને કદાચ આ પેટીમાં પડેલી વસ્તુઓ કચરો લાગતી હશે, પણ આ મારી જિંદગીની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આ પેટીમાં રહેલો ફોટો મારો અને મારા સ્વર્ગસ્થ પતિનો છે, જે મારી સૌથી વાલી યાદ છે. આ સુકાયેલું ગુલાબનું ફૂલ એ શંકરે મને મધર ડેના દિવસે આપ્યું હતું. એણે કહ્યું હતું કે માજી, મેં મારી સગી માં નથી જોઈ, પણ મને તમારામાં મારી માં મળી ગઈ છે. અને આ હાથથી ગૂંથેલો કાનટોપો એ મેં મારા પોતાના હાથે શંકર માટે ગૂંથ્યો હતો. જ્યારે મને ખબર પડી કે મારો દીકરો શિયાળાની કડકડતી ઠંડીમાં રિક્ષા ચલાવે છે, ત્યારે મેં એના માટે આ ટોપી બનાવી હતી. પણ આ ગાંડાએ એને પહેરવાની જગ્યાએ માના આશીર્વાદ માની અને પેટીમાં સાચવી રાખી. આખી ઓફિસમાં સોપો પડી ગયો. શંકર જમીન ઉપર બેસીને પોતાના હાથમાં એ જૂનો કાનટોપો પકડીને રડી રહ્યો હતો. એના મનમાં સવિતાબેનનો ચહેરો વારંવાર આવી રહ્યો હતો. એક અબજોપતિ સ્ત્રી અને એક સામાન્ય રિક્ષાવાળા વચ્ચે પૈસાનો નહીં પણ લાગણીઓનો અને મા દીકરાનો સંબંધ બંધાઈ ગયો હતો. પણ રમેશની ધીરજ હવે ખૂટી ગઈ હતી. એણે ગુસ્સામાં ટેબલ ઉપર હાથ પછાડતા કહ્યું કે વકીલ સાહેબ, આ નાટક હવે બંધ કરો. કાકીએ જે કરવાનું હતું એ કર્યું, પણ હવે સીધે સીધી વાત કરો. આ બંગલો, બેંક બેલેન્સ અને કરોડોની જમીન કોના નામે થઈ છે? મારું અને સુરેશનું નામ ક્યાં છે એ વાંચો. વકીલ મહેન્દ્રભાઈએ ફાઇલનું છેલ્લું પાનું ખોલ્યું. એમના ચહેરા ઉપર એક ગંભીર ભાવ આવી ગયો. એમણે શંકર સામે અને પછી પેલા બંને લોભી ભાઈઓ સામે જોયું. રમેશભાઈ, સવિતાબેને છેલ્લી લીટીઓમાં જે લખ્યું છે એ સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. કારણ કે સવિતાબેનની મિલકત મેળવવા માટે એમણે એક એવી શરત મૂકી છે જે પૂરી કરવી કોઈના માટે આસાન નથી. વકીલ સાહેબે છેલ્લું પાનું વાંચવાનું શરૂ કર્યું અને જેવી એમણે શરત વાંચી, રમેશ અને સુરેશના હોંશ ઉડી ગયા. એવું તે શું લખ્યું હતું એ છેલ્લા પાનામાં? સવિતાબેને મિલકત કોને આપી? શંકરને કે ભત્રીજાઓને? મહેન્દ્રભાઈના હાથમાં રહેલા એ કાગળિયા ઉપર હવે આખા ઓરડાની નજર ચોંટેલી હતી. રમેશ અને સુરેશના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જશે.
એમને સમજાતું નહોતું કે આ ડોશીએ છેલ્લે છેલ્લે એવો કયો ખેલ ખેલ્યો છે. મહેન્દ્રભાઈએ પોતાનો અવાજ થોડો મોટો કર્યો અને વસિયતનું છેલ્લું અને સૌથી મહત્વનું પાનું વાંચવાનું શરૂ કર્યું. મારી આખી જિંદગી મેં પૈસા પાછળ અને આ સગાવાલાઓ પાછળ કાઢી નાખી, પણ મરવાના સમયે મને એક વાત સમજાઈ ગઈ કે માણસનું લોહી પણ જ્યારે સ્વાર્થી બની જાય ત્યારે એ પાણી સમાન છે. પણ જે માણસ કોઈ સ્વાર્થ વગર તમારી મદદ કરે એ જ તમારો સાચો વારસદાર કહેવાય. એટલા માટે હું સવિતાબેન, મારી પૂરા 500 કરોડ રૂપિયાની મિલકત, મારો બંગલો શાંતિ નિવાસ અને મારું તમામ બેંક બેલેન્સ મારા આ દીકરા શંકરના નામે કરું છું. આ શબ્દો જાણે બોમ્બની જેમ ઓરડામાં ફૂટ્યા. શું બકવાસ કરો છો વકીલ સાહેબ? રમેશ પોતાની ખુરશી ઉપરથી કૂદીને ઊભો થઈ ગયો. એનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. આવું કેવી રીતે બની શકે? એક ભિખારી રિક્ષાવાળાને 500 કરોડની મિલકત? આ કાગળિયા ખોટા છે. તમે બધાએ ભેગા મળીને મારી કાકીને ફસાવી છે. સુરેશે પણ બૂમ પાડી, અમે આ વસિયત નથી માનતા, અમે કોર્ટમાં જઈશું. આ રિક્ષાવાળાએ મારી કાકી ઉપર કોઈ જાદુટોણા કર્યા છે. ક્યાં અમે મોટા ખાનદાનના લોકો અને ક્યાં આ રસ્તા ઉપર રખડતો માણસ? મહેન્દ્રભાઈએ ટેબલ ઉપર જોરથી હાથ પછાડ્યો અને કહ્યું, તમારો અવાજ નીચે રાખો રમેશભાઈ. આ કાગળિયાઓ ઉપર સવિતાબેનની સહી છે અને કલેક્ટર ઓફિસનો સિક્કો લાગેલો છે. તમે સુપ્રીમ કોર્ટમાં જશો તો પણ આ વસિયત ખોટી સાબિત નહીં કરી શકો. અને હા, હજુ મેં પૂરી વાત નથી વાંચી. સવિતાબેને એક શરત પણ લખી છે, એ સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. બંને ભાઈઓ એકદમ ચૂપ થઈ ગયા. એમના ચહેરા ઉપર હવે પરસેવો વળી ગયો હતો. વકીલે આગળ વાંચ્યું, મારી આ મિલકત શંકરને ત્યારે જ મળશે જ્યારે એ એક શરતનું પાલન કરશે. શરત એ છે કે શંકરે આ મિલકતમાંથી એક પણ રૂપિયો કે આ બંગલાનો એક પણ ખૂણો રમેશ કે સુરેશને આપવાનો નથી. જો શંકર દયા ખાઈને આ બંને ભાઈઓને 1 રૂપિયો પણ આપશે તો આખી 500 કરોડની મિલકત સીધી જ અનાથાશ્રમ અને ગરીબ બાળકોના ટ્રસ્ટમાં જતી રહેશે અને શંકરને પણ કાંઈ નહીં મળે. મારા આ બંને સ્વાર્થી ભત્રીજાઓને આ બંગલામાંથી કાયમ માટે બહાર કાઢી મૂકવાની જવાબદારી હું શંકરને સોંપું છું. આખી ઓફિસમાં એવો સનાટો છવાઈ ગયો કે સોઈ પડે તો પણ અવાજ આવે. જે રમેશ અને સુરેશ કાલ સુધી મોટા શેઠ બનીને ફરતા હતા એ આજે સાવ ભિખારી બની ગયા હતા. એમની જ કાકી એમને રસ્તા ઉપર લાવી દીધા હતા. બાજી પૂરેપૂરી પલટાઈ ગઈ હતી. જે રિક્ષાવાળાને તેઓ 2 મિનિટ પહેલા અપમાનિત કરી રહ્યા હતા એ જ રિક્ષાવાળો હવે 500 કરોડની મિલકતનો માલિક હતો. રમેશ અને સુરેશ તરત જ સમજી ગયા કે હવે એમની પાસે કોઈ રસ્તો નથી. માણસનો સ્વાર્થ એને કેટલો નીચે પાડી શકે છે એનું સૌથી મોટું ઉદાહરણ હવે જોવા મળ્યું. હમણાં સુધી જે શંકરને તેઓ ધક્કા મારતા હતા એ જ શંકર પાસે જઈ અને બંને ભાઈઓ હાથ જોડવા લાગ્યા કે શંકરભાઈ, તમે તો અમારા મોટા ભાઈ સમાન છો. તમે તો બહુ ભલા માણસ છો. અમે તો તમારા નાના ભાઈઓ કહેવાઈએ. તમે ક્યાં આટલી મોટી મિલકત સંભાળી શકશો? એક કામ કરીએ, આપણે ત્રણેય ભાઈઓ આ મિલકત વેચી લઈએ. વકીલ સાહેબને આપણે ફોડી લઈશું. તમને કોઈ તકલીફ નહીં પડે. લોભ અને લાલચ કેવી હોય છે. પોતાના કાકીની લાશની ચિતા હજુ માન ઠરી હતી અને આ બંને ભાઈઓ મિલકત માટે કાકીના દુશ્મન સામે ગરગરવા લાગ્યા હતા. પણ શંકર પોતાની જગ્યા ઉપર એકદમ શાંત ઊભો હતો. એની આંખોમાં ન તો 500 કરોડ મહિલાની કોઈ ખુશી હતી, ન તો આ બંગલાનો માલિક બનવાનો કોઈ અહંકાર. એણે ધીમેથી બંને ભાઈઓના હાથ બાજુ ઉપર ખસેડ્યા અને વકીલ સાહેબના ટેબલ પાસે ગયો. શંકરે ટેબલ ઉપર પડેલી એ ફાઇલ પોતાના હાથમાં લીધી. એણે એકવાર એ વસિયત સામે જોયું અને પછી વકીલની આંખોમાં આંખ નાખીને કંઈક એવું કહ્યું જે સાંભળીને વકીલ સાહેબ પણ હેપતાઈ ગયા. શંકરે કહ્યું કે વકીલ સાહેબ, મારે આ 500 કરોડ રૂપિયા નથી જોઈતા. તમે આ કાગળિયા ફાડી નાખો. શું? 500 કરોડની મિલકતની ના? એક સામાન્ય રિક્ષાવાળો જે આખી જિંદગી કમાય તો પણ 50 લાખ ન કમાઈ શકે એ માણસ 500 કરોડને લાત મારી રહ્યો તો આખરે શંકરે આવો નિર્ણય કેમ લીધો? શું એણે ખરેખર કાગળિયા ફાડી નાખ્યા? અને જો શંકરે મિલકત ન લીધી તો આખરે એ 500 કરોડ રૂપિયા કોના થઈ ગયા? શંકરના એ શબ્દો કે મારે આ 500 કરોડ રૂપિયા નથી જોઈતા આખી ઓફિસમાં કોઈ બોમ્બની જેમ પડ્યા. ત્યાં એવી શાંતિ છવાઈ ગઈ કે લોકોના શ્વાસ લેવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. આ સાંભળતા જ રમેશ અને સુરેશ તો ખુશીથી કૂદી પડ્યા. એમના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું.
રમેશે તરત જ વકીલના ટેબલ પાસે આવીને કહ્યું, જોયું વકીલ સાહેબ, મેં નહોતું કહ્યું કે આ ભિખારી રિક્ષાવાળો પોતાની લાયકાત બહુ સારી રીતે સમજે છે. એને ખબર છે કે આટલી મોટી મિલકત એ પચાવી નહીં શકે. ક્યાં 500 કરોડનો બંગલો અને ક્યાં આ 2 રૂપિયાનો માણસ. બહુ ડાયો છે. ચાલો શંકરભાઈ, બહુ સારું કર્યું તમે. હવે વકીલ સાહેબ, આ કાગળિયા ફાડી નાખો અને બંગલાની ચાવીઓ અમને આપી દો. સુરેશે પણ શંકરની મજાક ઉડાવતા કહ્યું, જા ભાઈ, તું તારી રિક્ષા ચલાવ, આ તારું કામ નહીં. અમે આ મિલકત સંભાળી લઈશું. પણ શંકર પોતાની જગ્યા ઉપર પહાડની જેમ ઊભો હતો. એણે રમેશ અને સુરેશ સામે જોયું. શંકરે કહ્યું કે શેઠ, મેં મિલકતની ના પાડી છે, પણ એનો મતલબ એ નથી કે આ મિલકત તમને મળશે. મારી માએ મને આ બધું પ્રેમથી આપ્યું હતું, પણ માનો પ્રેમ બજારમાં વેચાય નહીં. વકીલ સાહેબે નવાઈ પામીને શંકરને પૂછ્યું કે શંકરભાઈ, તમે પૂરા ભાનમાં તો છો ને? 500 કરોડ રૂપિયા છે. તમારી આવનારી 7 પેઢી બેઠા બેઠા ખાશે તો પણ આ પૈસા ખૂટશે નહીં. તમે ના કેમ પાડી રહ્યા છો? શંકરની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. એમણે 2 હાથ જોડીને કહ્યું કે વકીલ સાહેબ, મારી 7 પેઢી બેઠા બેઠા ખાય એના માટે મારે મારી માના આશીર્વાદનો વેપાર નથી કરવો. મેં અંધારી રાત્રે એમને એક લાચાર માં સમજીને મદદ કરી હતી, કોઈ 500 કરોડની મિલકતવાળી શેઠાણી સમજીને નહીં. જો હું આજે આ પૈસા લઈ લઉં તો મારા એ નિસ્વાર્થ પ્રેમ ઉપર હંમેશા માટે ડાઘ લાગી જશે. આ દુનિયા મને મેણા મારશે કે રિક્ષાવાળાએ પૈસાની લાલચમાં ડોશીની સેવા કરી હતી. મારે આ બંગલો નથી જોઈતો. મારી પાસે મારી રિક્ષા છે, એમાં હું બહુ ખુશ છું. બસ મને મારી માની આ છેલ્લી નિશાની, આ લાકડાની પેટી અને એમાં રહેલો કાનટોપો આપી દો. મારી અમીરી આ પેટીમાં છે, તમારા કાગળિયામાં નહીં. આ સાંભળીને મહેન્દ્રભાઈની આંખોમાંથી પણ આંસુ છલકાઈ ગયા. એમણે પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈને શંકરને જોરથી ગળે લગાવી લીધો. આટલા વર્ષોની વકીલાતમાં એમણે મિલકત માટે ભાઈને ભાઈનું ખૂન કરતા જોયો હતો, પણ આજે પહેલીવાર કોઈ માણસને 500 કરોડને લાત મારતો જોયો છે. મહેન્દ્રભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને ડ્રોવરમાંથી એક બીજું કવર બહાર કાઢ્યું. એમણે રમેશ અને સુરેશ સામે જોઈને કહ્યું કે રમેશભાઈ અને સુરેશભાઈ, તમારો ખેલ હવે ખતમ થઈ ગયો છે. સવિતાબેન માણસ ઓળખવામાં જરાય થાપ નહોતા ખાતા. એમને પહેલેથી જ ખબર હતી કે શંકર શું જવાબ આપશે. વકીલ સાહેબે કવર ખોલ્યું અને કહ્યું, આ સવિતાબેનની છેલ્લી ચિઠ્ઠી છે. એમણે લખ્યું છે કે જો મારો દીકરો શંકર મિલકત સ્વીકારી લે તો એ બંગલો એનો, પણ મને પૂરો વિશ્વાસ છે કે એ મિલકતને ઠોકર મારશે. એટલે જો એ મિલકતની ના પાડી દે તો મારી આખી 500 કરોડની મિલકત સવિતાબેન અનાથાશ્રમ અને ગરીબ કલ્યાણ ટ્રસ્ટના નામે કરી દેવી, જ્યાં રસ્તા ઉપર રખડતા ગરીબ બાળકોને આશરો મળશે અને એ અનાથાશ્રમના મુખ્ય ટ્રસ્ટી શંકરભાઈ રહેશે. શંકર સિવાય કોઈ પણ નિર્ણય નહીં લઈ શકે. અને મારા બંને ભત્રીજાઓને અત્યારે જ મારા ઘરમાંથી કાયમ માટે બહાર કાઢી મૂકવા. આ સાંભળતા જ રમેશ અને સુરેશના પગ ત્યાં જ થંભી ગયા. 2 મિનિટ પહેલા જે ખુશી મનાવતા હતા એમના સપનાઓના મહેલ કાચની જેમ તૂટી ગયા. લાલચમાં ને લાલચમાં એમણે પોતાની સગી કાકીને તો ગુમાવી જ હતી, પણ સાથે સાથે બધું જ ગુમાવી દીધું. જે બંગલા ઉપર એ રાજ કરવા માંગતા હતા ત્યાંથી એમને ધક્કા મારીને સિક્યુરિટી ગાર્ડ પાસે અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા. હવે એમના હાથમાં ફૂટી કોડી પણ નહોતી બચી. બીજી બાજુ શંકરે પેલો હાથથી ગૂંથેલો કાનટોપો પોતાના માથા ઉપર પહેરી લીધો અને સવિતાબેનના ફોટાને સાતીસરસો ચાપી દીધો. આજે એક ગરીબ રિક્ષાવાળો પોતાની ઈમાનદારી અને નિસ્વાર્થ પ્રેમના કારણે 500 કરોડના અનાથાશ્રમનો માલિક નહીં, પણ હજારો ગરીબ અને અનાથ બાળકોનો પિતા બની ગયો હતો. શાંતિ નિવાસ હવે ખરા અર્થમાં શાંતિ અને સેવાનું ધામ બની ગયું હતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો ક્યારેય લોહીથી નથી બંધાતા, પણ સાચી લાગણીઓ અને સમય ઉપર સાથ આપવાથી બંધાય છે. લોભ, લાલચ અને સ્વાર્થ માણસને હંમેશા પતન તરફ લઈ જાય છે, જ્યારે તમારી ઈમાનદારી અને નિસ્વાર્થ સેવા ક્યારેય ખાલી નથી જતી. ઉપરવાળો એનો હિસાબ ચોક્કસ રાખે છે. સવિતાબેન જેવા કરોડપતિ પણ દુનિયામાંથી ખાલી હાથે જ ગયા છે, પણ છેલ્લે સાચી જીત એક રિક્ષાવાળાની ઈમાનદારીની જ થઈ છે. સાચો પ્રેમ ક્યારેય પૈસાથી ખરીદી શકાતો નથી. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો, જય દ્વારકાધીશ.